કે આ લઘુમતી સમાજ અને હું જે સમાજમાંથી આવું છું એના લક્ષણ અને અપલક્ષણ ઘણા બધા મળતા હોય છે. કોઈની સાથે મજા પડે અને મિત્રતા હોય તો માથું આપી પણ દે અને વાંધો પડે તો માથું આ સમાજ. મિત્રો, ત્રાજવામાં વાતને મૂકીને જજો. આપણે બધા બીજા કરતા 1 ફૂટ નીચેથી વિચારીને ચાલીએ. આ ભાજપ કે આરએસએસ અહીંયાથી વિચારે છે, આ સમાજ અહીંથી વિચારે છે. મગજ નહીં, દિલથી વિચારનારો આ સમાજ. ત્યારે મારે આપને કહેવું છે કે બરાબર વસ્તુઓને ત્રાજવામાં મૂકજો. હા, કહેવાય છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું. આ મોદી જેવા પાપી એમાં ડૂબકી દઈને પુણ્ય ચાલુ કર્યું. પણ ત્યારે શરત છે એ પસ્તાવો દિલથી ઉભો થાય તો. પણ મેં કહ્યું કે અહીંથી વિચારે છે, દિલ જેવું તો એને કંઈ છે જ નહીં, એટલે એને માફ પણ ના કરી શકાય. આવા પાપીને માફ પણ ના કરી શકાય. પાક કુરાને શરીફમાં પણ કહ્યું હોય કે હિન્દુ ધર્મમાં પણ કહ્યું હોય કે जुल्म करने वाला तो पापी है पर जुल्म सहने वाला भी बड़ा पापी. આપણે એના ભાગીદાર નથી. તો ક્યાંક કોઈ ગલતી થઈ હશે. હું જાણું છું આ કબીરભાઈ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ, આ તમે બધાએ જે મહેનત કરી છે ને, બહુ અઘરું કામ છે. હમણાં બાપુને અમે એ જ કહેતા હતા કે ક્ષત્રિયોનું સંમેલન કરવું કે આ સંમેલન કરવું એ બહુ અઘરું હોય છે. આમાં તો ક્યાં ક્યારે કેમ વાંધો પડે ખબર પણ ના પડે. પણ મારી એ જ વિનંતી છે કે આપણા વાંધાઓ ઘરમાં બેસીને પતાવી શકીશું. અરે એકબીજાનો હાથ નહીં, કાન પકડવાનો અધિકાર છે. પણ આપણા નાના મોટા વાદાના કારણે આ શૈતાન મજબૂત ના બને એની ચિંતા ના.